ગયા છીએ સાયન્સ સિટીના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરીમાં. હવે અમે જોઈશું કે અંદર શું છે. આ બિલ્ડિંગને જોઈને જ આપણને એવો અંદાજો લાગે છે કે આપણને અંદર કેવી કેવી વસ્તુઓ દેખાશે. જેમ કે આ જે રોકેટ છે એને જોઈને જ આપણને એવો અંદાજો લાગી શકે છે કે અંદર સ્પેસના રિલેટેડ વસ્તુઓ હશે, અને પછી સ્પેસ એસ્ટ્રોનોમી અને ઘણી બધી એનાથી રિલેટેડ વસ્તુઓ હશે. છે સાયન્સના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીમાં. તો આપણી સાથે છે જીતભાઈ અને જાગૃતિબેન. તો તમે મને એક વાત કહેશો કે આપણે અહીંયા જે ગેલેરીમાં આપણે કેવી કેવી વસ્તુઓ જોશું અને કેવી કેવી અહીંયા સ્પેસની એક દુનિયા બનેલી છે, તો તમે જરા બતાવશો કે આપણને શું શું જોવા મળશે અહીંયા? સૌપ્રથમ તો વેલકમ ટુ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી. આ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી છે. આની અંદર તમારે મેઇન 5 ગેલેરી છે જેની વિઝિટ કરવાની છે. કે એ ગેલેરીની તમને માહિતી આપું તો સૌથી પહેલી ગેલેરીનું નામ છે ફંડામેન્ટલ અને હિસ્ટ્રી ગેલેરી. એ હિસ્ટ્રી ગેલેરીમાં જશું એટલે આપણે સાંભળતા હોઈએ, જોયું બિગ બેંગ થિયરી, કે આપણી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે તો કઈ રીતે થઈ જાય એના વિશેનો કોન્સેપ્ટ, પ્લસમાં આપણી જે સોલાર સિસ્ટમ જે આપણે બુકમાં ભણતા હોઈએ છીએ એના તમે લાઈવ એક્ઝિબિટ દ્વારા એનું વર્કિંગ જોશો. ત્યારબાદ ટેલિસ્કોપ વિશેની અલગ અલગ માહિતી, કેવા કેવા પ્રકારના ટેલિસ્કોપ કે જે આપણે તારાઓને જોવા માટે, ગ્રહોને જોવા માટે કરતા હોય તો કેવા કેવા પ્રકારના ટેલિસ્કોપ હોય છે. પ્લસમાં જે એન્શિયન્ટ ટાઈમમાં, પ્રાચીન સમયમાં કેવા કેવા ઇન્સ્ટ્રુમેન્ટ બનેલા હતા ટેલિસ્કોપની પહેલા, એના વિશેની માહિતી છે. અમે જેવા જ એન્ટર થયા, અમે આટલી મોટી વસ્તુ જોઈ, આ બધા પ્લેનેટ્સ છે, જો આ છે શું? તમે એન્ટર થયા એટલે તમને અહીંયા સૌથી પ્રથમ તો યલો કલરનો એકદમ આ જે સ્ફિયર દેખાણો છે. પછી તમે અંદર આવ્યા હશો તો એકદમ અચંબિત થયા હશો કે ડિફરન્ટ પ્લાનેટ્સ પણ જોવા મળે છે. તો આ જે એક થીમ છે સોલાર સિસ્ટમની થીમ છે. આપણે સૌ જાણીએ છીએ કે સન વચ્ચે હોય છે અને બીજા પ્લાનેટ્સ લાઈક કે અર્થ છે, મંગળ છે, વિનસ છે, તો એ બધા એના સરાઉન્ડિંગ રિવોલ્યુએટ કરતા હોય છે. તો એમની થીમ આપેલી છે. આપણે તમે જુઓ છો આ બધા જે પ્લેનેટ છે એમને એક સર્ટન રેશિયો પ્રમાણે, એમના ડિસ્ટન્સ પ્રમાણે જ અહીંયા અરેન્જ કરવામાં આવેલા છે. અને સૌથી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે જે આ સ્ફિયર જોઈ રહ્યા છો એમને સન કન્સિડર કરેલો છે. અને એ આપણે ગૌરવ લેવા જેવી બાબત છે કે ઇન્ડિયાનું લાર્જેસ્ટ એલિવેટેડ 3D પ્લસ હાઇબ્રિડ મોડલ પ્લેનેટેરિયમ છે. પ્લેનેટેરિયમ ઇન ધી સેન્સ કે તમે એમની અંદર જ્યારે પણ જશો ને તમને એમ લાગશે કે હું એક અલગ જ દુનિયામાં આવી ગઈ છું. ત્યાં અલગ અલગ ટેકનોલોજી ધરાવતા પ્રોજેક્ટર્સ છે મૂકવામાં આવેલા છે, જેમનાથી આપણે મિલિયન્સ ઓફ સ્ટાર્સ છે પ્રોજેક્ટ થતા હોય છે. અલગ અલગ ગેલેક્સીસ છે, પ્લાનેટ છે, એમનું પ્રોજેક્શન થતું હોય છે. અને આ જે પ્લાનેટેરિયમ છે એ 172 પીપલ કેપેસિટી ધરાવતું પ્લેનેટેરિયમ છે, જે ટિલ્ટેડ પણ છે અને 18 મીટર સ્ક્રીન ધરાવે છે. જેમનાથી તમને એમ જ અનુભૂતિ થશે કે તમે નીચે બેઠા હો ને ઉપર આખું આસમાન છે એ તમને રિયલી અનુભવ થતું હોય એવો એક્સપિરિયન્સ જોવા મળે છે. ફંડામેન્ટલ એન્ડ હિસ્ટ્રી ગેલેરીમાં તો અમે આવી તો ગયા, પણ અહીંયા અમને શું શું જોવા મળશે? જેમ કે આ ગેલેરીનું નામ જ છે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી, એટલે અહીંયા તમને એન્શન્ટ એરા બતાવેલો છે કે એમના સિદ્ધાંતો, કયા સિદ્ધાંતો ઉપર આખું જે બ્રહ્માંડ છે એ કામ કરે છે. અને ખાસ કરીને હિસ્ટ્રીની વાત કરેલી છે. આપણને આ ગેલેરીમાં સૌ પ્રથમ તો બતાવેલું છે કે આપણે જે જાણીતી થિયરી છે બિગ બેંગ થિયરી, કે જ્યારે એમનું માનવું છે કે 10⁻43 સેકન્ડમાં જ એક બહુ મોટો વિસ્ફોટ થયો હતો, બ્લાસ્ટ થયો હતો. તો એ પ્રમાણે છે બ્રહ્માંડ કેવી રીતે આગળ વિસ્તરતું ગયું છે. તો સૌથી પહેલાં આ ગેલેરીમાં આ જે સેક્શન છે એમાં બતાવેલું છે રેડિયેશન એરા.
એટલે કે વિધિન 15 મિનિટ્સમાં કયા કયા એટમ્સ છે, મોલિક્યુલ્સ છે, બની ગયા હતા. અમોંગ પછી મેટર એરા પણ આવ્યો હતો. તો મેટર એરામાં ગેલેક્સીસ છે, સ્ટાર છે, પ્લાનેટ છે, એ કેવી રીતે બન્યા હતા ને હજુય આગળ બ્રહ્માંડ છે એ કેવી રીતે વિસ્તરતું જાય છે, એમના ફંડામેન્ટલ્સ છે આ સેક્શનમાં ક્લિયર કરવામાં આવેલા છે. અને તમે જે આ એક્ઝિબિટ જોઈ રહ્યા છો, સેલેસ્ટિયલ ગ્લોબ આમનું નામ છે, અને આ એક્ઝિબિટ તમને ડિનોટ કરે છે કે અગર 360 ડિગ્રી આખું સર્ક્યુલર આપણે જોવા જઈએ તો ડિફરન્ટ જે લાઈક કોન્સ્ટિલેશન્સ હોય છે, રાશિસ હોય છે, તો એ અલગ અલગ સર્ટેન ભાગમાં દેખાતી હોય છે. તો એ જે ભાગો છે એ આપણે અમુક પૃથ્વીથી ઉપરથી આપણે જોઈએ તો એ કયા એરિયામાં હોય છે અને કેવા દેખાતા હોય છે એમના વિશે બતાવેલું છે. તો આપણે સાયન્સ સિટીના સોલાર સિસ્ટમ સેક્શનમાં આવી ગયા છે. અહીંયા મને દેખાય છે કે ઘણા બધા પ્લેનેટ્સ છે ને એના બારેમાં જાણકારીઓ આપી છે. તો પ્રાંજલ દીદી, તમે મને બતાવી શકશો કે અહીંયા શું એટલે આપણને જોવા મળશે ને અહીંયા કેવી રીતે બધું બનાવેલું છે? હા, હું જણાવીશ તમને. અહીંયા આપણું સોલાર સિસ્ટમનું સેક્શનમાં પ્લેનેટ્સના બધા ઇન્ફોર્મેશન છે કે એનું ડિસ્ટન્સ કેટલું છે, એનો પિરિયોડિક ટાઈમ કેટલો છે, એના મૂન્સ કેટલા છે, એ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. તો આપણે સોલાર સિસ્ટમનું મેઇન સ્ટાર છે સન. તો એ લાઈફ સાયકલ ઓફ સન આપેલું છે કે એનું કેટલું, એના જે સ્ટ્રક્ચર કયું છે, એના પિરિયોડિક ટાઈમ કેટલો છે. આપણો સન એટલો મોટો છે કે એમાં 13 લાખ જેટલા અર્થ સમાઈ શકે છે. એના પછીનો નજીકનો પ્લેનેટ છે આપણો મર્ક્યુરી, વિનસ, અર્થ અને માર્સ. આ જે 4 પ્લેનેટ છે એ રોકીયસ પ્લેનેટ છે, એટલે એના ઉપર જમીન છે. એના પછી છે જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપચ્યુન. એ જે પ્લેનેટ છે એ ગેસના બનેલા છે, એને ગેસિયસ પ્લેનેટ કહેવાય છે. જેમ કે મર્ક્યુરી અને વિનસ છે તો એ બંને જોડે મૂન નથી, અને સૌથી વધારે મૂન છે સેટર્ન પાસે 146, અને સૌથી મોટો પ્લેનેટ છે આપણી સોલાર સિસ્ટમનો જુપિટર. તો અહીંયા એક મોડેલ રાખ્યું છે સોલાર સિસ્ટમનું. તમે કીધું આ અહીંયા સોલાર મોડેલ છે, તો તમે અમને જણાવશો કે આ કેવી રીતના કામ કરતું હોય છે? હા, જરૂર હું જણાવીશ. તો અહીંયા જે મોડેલ છે એ વર્ક કરે છે આવી રીતે, જે આપણો સન છે વચ્ચે અને એની આજુબાજુ બધા પ્લેનેટ્સ ઓર્બિટ કરે છે. તો અહીંયા બધા પ્લેનેટ્સ બતાવ્યા છે, જેમ કે અર્થની બાજુમાં મૂન છે, મર્ક્યુરી, વિનસ અને બધા પ્લેનેટ્સ આપ્યા છે અહીંયા. એકલું મસ્તનું મોડલ છે, પણ આ વચ્ચે કયો પ્લાનેટ છે? બેટા, એ પ્લાનેટ નથી, એ સન છે. આપણી સોલાર સિસ્ટમનો મેઇન સ્ટાર છે સન. તો એની અરાઉન્ડ બધા પ્લેનેટ્સ ફરે છે, જેમ કે મર્ક્યુરી છે, વિનસ છે, અર્થ છે, માર્સ છે, જુપિટર છે, સેટર્ન છે. એ બધા પ્લેનેટ્સ ફરી રહ્યા છે સનની ઓર્બિટમાં. અને જે આપણો સન છે એ સ્ટાર છે, તમને ખબર છે, એ પ્લેનેટ નથી. અને એ મોડલનું નામ છે ઓરેરી, અને એમાં ગેર સિસ્ટમ લાગેલા છે, એનાથી એ બધા રોટેટ કરે છે બધા પ્લેનેટ્સ. પ્રાંજલ દીદી, અહીંયા આ બધા સ્ક્રીન કેમ છે? એ બધી સ્ક્રીન એટલા માટે છે કે આપણી જે સોલાર સિસ્ટમના બધા પ્લેનેટ્સ છે એ બધી જગ્યાએ આપણું વેટ સેમ નથી હોતું. જેમ કે આપણી અર્થની ગ્રેવિટી પર તમારું વેટ જેટલું હશે એનાથી ઓછું હશે, મર્ક્યુરીની ગ્રેવિટીની ઓછી છે ત્યાં, એટલા માટે અહીંયા સ્કેલ્સ આપ્યા છે. તો તમે અહીંયા ઊભા રહીને સ્કેલ ઉપર વેટ કરો તમારું, તો અહીંયા બતાવશે તમને તમારું વેટ કેટલું છે મર્ક્યુરી ઉપર. સૌથી ઓછું છે તમારું જુપિટર, સૌથી વધારે આવશે તમારું જુપિટર ઉપર, અને સૌથી ઓછું આવશે તમારું જે મૂન છે, અર્થનો મૂન, એના ઉપર. ચલો હવે તમારે મર્ક્યુરી ઉપર વેટ ટ્રાય કરીએ, કેટલું છે તમારું. જુપિટર પ્લેનેટ પર આપણે આવી ગયા છે ને હવે જોઈએ કે મારું વજન ત્યાં કેટલું આવે છે.
તમારું જે અર્થની ગ્રેવિટી પર વેટ છે 51 kg છે, પણ જે જ્યુપિટર ઉપર છે 128.88 kg, કારણ કે આપણું જે સોલાર સિસ્ટમનો જ્યુપિટર પ્લેનેટ છે એ સૌથી મોટો પ્લેનેટ છે અને એ ગેસિયસ પ્લેનેટ છે. તો દીદી આપણે અહીંયા જોયું કે અહીંયા આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળી, પણ મારે એક ડાઉટ છે કે જ્યારે પુરાના જમાનામાં લોકો કેવી રીતે એમને ટાઈમની ખબર પડતી હતી, કેમ કે ત્યારે તો ના ટેકનોલોજી નથી, ત્યારે તો કોઈ ઘડિયાળ નથી, તો એમને કેવી રીતે ખબર પડતી, ને આપણે પૂર્વજો કેવી રીતે આકાશને જોઈને બતાવી દેતા કે કેટલા વાગ્યા છે. ઓકે, તો આ સેક્શનમાં આપણે જાણીશું કે જે એશિયન્ટ ઇન્ડિયન એસ્ટ્રોનોમી છે, ત્યારે પહેલાંના લોકો જ્યારે આપણો જન્મ પણ નહોતો થયો ત્યારે એવા યંત્ર બનાવ્યા હતા. તો અહીંયા સ્કર્ટ સેક્શન રાખ્યા છે, એના મોડલ્સ રાખ્યા છે, જેમ કે સમ્રાટ યંત્ર છે, મિશ્ર યંત્ર છે. સનના શેડોથી એ લોકો ટાઈમિંગ જોતા હતા, અને એશિયન ટાઈમમાં જ્યારે એ લોકોને ખબર નથી કે આપણું જે સન છે એ સેન્ટરમાં છે, એની અરાઉન્ડ્સ બધા પ્લેનેટ્સ ફરે છે, પણ રિયાલિટીમાં જે આપણો સન છે એ સેન્ટરમાં છે. તો પહેલાંના લોકો એવું માનતા હતા કે જો આપણો અર્થ છે એ સેન્ટરમાં છે, અર્થને હેમન માનતા હતા. તો એને રિપ્રેઝન્ટ કરતા એક મોડલ રાખ્યું છે જીઓસેન્ટ્રિક મોડલ્સ. અને પહેલાંના લોકો જ્યારે સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ છે, કોઈ પણ સ્ટાર છે સ્પેસમાં જોવું હોય તો એક ગેલેલિયો નામના એક સાયન્ટિસ્ટ હતા, એમને ડિફરન્ટ ટાઈપના ટેલિસ્કોપ ઇન્વેન્ટ કર્યા હતા. તો એના પણ મોડલ્સ અહીંયા રાખવામાં આવ્યા છે, ડિફરન્ટ ટાઈપ્સ છે, જેમ કે ન્યૂટન છે, ગેલેલિયો છે, એ લોકોએ ડિફરન્ટ ટાઈપના ટેલિસ્કોપ ઇન્વેન્ટ કર્યા હતા. આ જે ઓલ્ડ મોડલ છે એ શેના ઓલ્ડ મોડલ છે? આ જે ઓલ્ડ મોડલ તમને દેખાય છે, પહેલાંના ટાઈમમાં જે ગ્રીક લોકો છે, ઇજિપ્શિયન લોકો છે, એ લોકોએ ડિફરન્ટ ટાઈપ્સના મોડલ્સ બનાવ્યા હતા, જે મૂન ફેઝિસ છે, સન ફેઝિસ છે, રાશિ ફાઇન્ડ આઉટ કરવા માટે, અને જે આપણે સ્ટાર ઓફ ગ્રુપ કહેતા હોઈએ છીએ એને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ, એની રાશિ કેવી રીતે દેખાય, કોઈ પણ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ છે, સ્ટાર છે, એને જોવા માટે આવા ડિફરન્ટ ટાઈપ્સના મોડલ બનાવ્યા હતા એ લોકો. દીદી, અમને ને તમને ખબર છે કે આપણું સોલાર સિસ્ટમનું સેન્ટર સન છે, પણ પહેલાંના લોકોને એ વસ્તુ કદાચ નહીં ખબર હોય, બિફોર ધી ઇન્વેન્શન ઓફ ટેલિસ્કોપ. તો ત્યારે લોકો કેવી રીતના સમજતા હતા કે અર્થ નહીં પણ સન આપણું સેન્ટર છે? પહેલાંના લોકોને એટલી ટેકનોલોજી ને એટલું બધું એડવાન્સ ટેકનોલોજી નથી, તો પહેલાં લોકો જે અર્થ છે એને સેન્ટર માનતા હતા, અર્થને જ હેમન માનતા હતા. તો અહીંયા એક મોડલ રિપ્રેઝન્ટ કર્યું છે જીઓસેન્ટ્રિક મોડલ, જેમાં અર્થ સેન્ટરમાં છે, એની અરાઉન્ડ બધા પ્લેનેટ્સ ફરી રહ્યા છે. ત્યારે સેટર્ન સુધી જ ફાઇન્ડ આઉટ થયા હતા જે પ્લેનેટ્સ છે, તો અહીંયા સેટર્ન સુધી પ્લેનેટ્સ બતાવ્યા છે તમને. આ તો સ્પેસની કંઈક નવી દુનિયા લાગે છે મને. તમે મને બતાવી શકશો શું છે બધું? સ્પેસની નવી દુનિયા એટલે તમે સ્પેસની જ વાત કરો છો, તો આ ગેલેરી જે તમે અત્યારે આવ્યા છો ને, તમને જોવામાં એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગતી હશે, લાઈક કે ફ્યુચર, બરાબર? તો આ ગેલેરીનું નામ પણ ફ્યુચર ગેલેરી જ છે. મતલબ કે ભવિષ્યમાં આપણે સ્પેસમાં શું કરવાના છીએ, કેવા પ્રકારના મિશનો થવાના છે ભવિષ્યમાં, કેવી એડવાન્સ ટેકનોલોજી આવશે.
તો આ તો વાત થઈ આપણી ફ્યુચર સ્પેસશિપ મોડલની. હવે તમે જે આ સેક્શનમાં ઊભા છો ને એ સેક્શન છે એસ્ટ્રોનોટ માટેનો, બરાબર. લાઈક એસ્ટ્રોનોટ જ્યારે સ્પેસમાં જાય છે તો એ ત્યાં કેવી કેવી એક્ટિવિટી કરે છે, કેવા પ્રકારનું ફૂડ લેતા હશે, એમને જે સ્પેસ સૂટ પહેરેલું હોય છે એ સ્પેસ સૂટ શું વર્ક કરતું હશે, એમના કેટલા પાર્ટ્સ હશે, બધી જ વસ્તુઓ અહીંયા બતાવવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમે જે આ મોડલ જોઈ રહ્યા છો એ સ્પેસ સૂટ છે અને એમનું ખાસું એવું નામ પણ છે એક્સ્ટ્રા વ્હીકલર એક્ટિવિટી સૂટ. તમે ઘણીવાર વિડીયોઝમાં જોયેલું હશે કે એસ્ટ્રોનોટ છે એ સ્પેસમાં એવી રીતે ફ્લોટ થતા હોય, જેમને સાયન્ટિફિક લેંગ્વેજમાં સ્પેસ વોક કહેવામાં આવે છે. તો એ સ્પેસ વોક કરવા ટાઈમ પર આ સૂટ પહેરે છે. તો એ સૂટના ઘણા પાર્ટ્સ બતાવવામાં આવેલા છે, લાઈક કે ઉપરનો જે પાર્ટ છે એ હેલ્મેટ છે, જે એમને જે હેઝાર્ડસ રેડિયેશન હોય એમનાથી પ્રોટેક્ટ કરે છે. પછી તમે આ બીજું પાર્ટ જોયું એ છે અપર ટોર્સો. પછી થર્ડ છે એ લોઅર ટોર્સો છે, લાઈક શૂઝ છે. અને પાછળની જે સિસ્ટમ છે ને એમને કહેવાય છે મતલબ કે એમ બધી જ સિસ્ટમ્સ હોય છે, વોટર છે, ઓક્સિજન છે, લાઈફ સપોર્ટ સિસ્ટમ, બરાબર. એમાં બધી જ વસ્તુઓ ઓપરેટેબલ હોય છે અને આગળ જે એસ્ટ્રોનોટ છે એમાં એક મોડ્યુલ હોય છે કે જેથી એ બધી જ વસ્તુને ઓપરેટ કરી શકે છે. અને તમે જાણો છો કે આ સૂટનો વેઇટ કેટલો હોય છે? 125 kg જેટલો. યસ, પણ ત્યાં તો ગ્રેવિટી નથી સ્પેસમાં, ધેટ્સ વાય કે એ આપણને વેઇટલેસનેસ ફીલ થાય છે. અલગ અલગ પ્લાનેટની જે ગ્રેવિટી હોય છે એ પ્રમાણે તમને અલગ અલગ વેઇટ છે એ ફીલ થતા હોય છે. એસ્ટ્રોનોટ જ્યારે સ્પેસમાં જાય ત્યારે શું ફૂડ ખાય? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. હવે અત્યારે આપણે જે અહીંયા ઊભા છીએ ને એ સ્પેસ ફૂડનો જ સેક્શન છે. તો આપણે અહીંયા ધેન અને નાવનો ડિફરન્સ બતાવવામાં આવેલો છે કે પહેલાંના જે એસ્ટ્રોનોટ હતા એ કેવું ફૂડ લેતા હતા, અત્યારે આપણે કેવા પ્રકારનું ફૂડ લઈએ છીએ, બરાબર. તો સ્પેસમાં સૌ પ્રથમ જે વ્યક્તિ ગયેલા હતા એમનું નામ હતું યુરી ગેગરીન, બરાબર. એમને જે છે એ સોસ અને મીટ એકદમ સેમી લિક્વિડ ફોર્મેશનમાં જમેલું હતું. લાઈક કે આપણે કેમ ટૂથપેસ્ટ આવે છે અત્યારે એવી ટૂથપેસ્ટ જેવી ટ્યુબ હોય છે અને એમની અંદર એ ફૂડ લઈને જાય છે ને એ પહેલાંના ટાઈમમાં ખાતા. તો એવી રીતે પહેલાં છે પ્રોટીન સ્ટિક્સ હોય, ફૂડ સ્ટિક્સ હોય, એવી રીતે અલગ અલગ સ્વરૂપમાં ફૂડને લઈને જતા. બટ હવે અત્યારે આપણી પાસે ટેકનોલોજી છે એટલે આપણે અત્યારે સ્પેસમાં ખાસ કરીને ISS છે, કોઈ પણ અલગ મિશન દરમિયાન જતા હોય છે તો એમને જેટલી કેલરીઝની રિક્વાયરમેન્ટ હોય, વિટામિન્સ હોય છે, પ્રોટીન હોય, તો એમને જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ ફૂડમાં એ કન્ઝ્યુમ કરેલું હોય છે. અને પ્લસમાં અત્યારે આપણી પાસે રેફ્રિજરેટર છે, ઓવન છે, એવી ટેકનોલોજી પણ છે એટલે આપણે ડાયરેક્ટલી જે ડિહાઇડ્રેટ ફૂડ હોય તેમને ગરમ કરીને પણ ડાયરેક્ટલી ત્યાં લોકો કન્ઝ્યુમ કરતા હોય છે. તો અહીંયા કેટલા પ્રકારના ફૂડ બતાવવામાં આવેલા છે, લાઈક કૂકીઝ છે, સેન્ડવિચ છે, સોસ છે, ચોકલેટ છે, બરાબર. તમે જોઈ શકો છો કે કેટલા બધા પ્રકારના ફૂડ છે અત્યારે ત્યાં લેવામાં આવે છે. શું જોઈ રહ્યા છે? મતલબ કે મને કશું સમજવા નથી આવતું કે આ કયું મોડેલ છે ને આ કારની જેમ કેમ ચાલે છે ને ક્યાં થાય છે આ? યસ, આ જે સેક્શન છે એ લેન્ડર, રોવર અમને એમાં કેવી એડવાન્સ ટેકનોલોજી આવશે એમના વિશે બતાવે છે. અને તમે જે અત્યારે આ જોઈ રહ્યા છો ને તમને એમ લાગતું હશે પેરાશૂટ પણ છે, એમની નીચે કંઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને જમીન પણ છે. તો આ જે તમને સિક્વન્સ બતાવેલી છે એક પ્લેનેટ ઉપર એક રોવર કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લેન્ડ થઈ રહ્યું છે એમની સિક્વન્સ બતાવેલી છે. અને આ સિક્વન્સ છે રોવર લેન્ડિંગ સ્ટેજીસ. તમે લેન્ડર અને રોવરથી તો વાકેફ જ હશો કે કોઈ પણ જમીનવાળા પ્લેનેટ હોય તેમાં માણસ વગર કોઈ પણ મિશન થતા હોય તેમાં ઘણા બધા સાયન્ટિફિક પેલોડ મૂકવામાં આવતા હોય, બરાબર. તો એમાંથી જે લેન્ડર અને રોવર છે એ કેવી રીતે એક સરફેસ પર પહોંચે છે એમની સિક્વન્સ બતાવેલી છે. તમે જોતા હશો એ ઓર્બિટમાંથી એન્ટર થઈને પછી પેરાશૂટ થ્રુ કેવી રીતે ધીમે ધીમે નીચે આવે છે. અને તમે જે આ કહો છો એ કોઈ વ્હીકલ નથી, એ રોવર છે, બરાબર. રોવરનું મેઇન કામ હોય છે કોઈ પણ પ્લાનેટ છે, કોઈ જમીનવાળો પ્લાનેટ ત્યાં મૂવ થઈ અને ત્યાંનો જે ડેટા છે ત્યાં કોઈ સાયન્ટિફિક સ્ટડી કરવાનું, રિસર્ચ કરવાનું કામ એમનું છે. એ ડેટા આપણને પાછું અર્થ પર મોકલે છે. અને આ જે જમીન છે એ માર્સની છે.
ગ્રહો વિશે, આકાશગંગા વિશે બધું આપણે જોયું, બરોબર છે ને? હવે તમે કલ્પના કરો કે જો તમને તમારી ઇમેજિનેશનથી કોઈ ગ્રહ બનાવવાની તક મળે તો તમે કેવો ગ્રહ બનાવશો? હું તો બહુ જ મસ્ત ગ્રહ બનાવીશ. આવું હોય તો બહુ જ મજા આવે. હા, તો એના માટે જ આપણું બહુ મસ્ત એક ઇન્ટરેક્ટિવ એક્ઝિબિટ છે કે જેનું નામ છે મેક યોર ઓન પ્લેનેટ. અહીંયા આપણે કેટલાક પેરામીટર્સ આપેલા છે જે આપણે મેન્યુઅલી સેટ કરવાના છે, જેમ કે જો પ્લેનેટ ટાઈપ છે, પ્લેનેટ સાઇઝ છે, વોલ્કેનિક એક્ટિવિટી, કે આપણો ગ્રહ હશે તો ત્યાં જ્વાળામુખીની આપણે કેટલા પર્સન્ટેજ રાખશું, એવી રીતે સરફેસ વોટર, પાણી ગ્રહ ઉપર કેટલું હશે, એવી રીતે આપણે સનથી ડિસ્ટન્સ પ્લેનેટનું તમે કેટલું રાખવા માંગો છો, એમ કેટલાક આપણે અહીંયા પેરામીટર્સ આવેલા છે. પ્લસમાં આખો પ્લેનેટમાં તમે સેટ કરશો પેરામીટર, આફ્ટર ધેટ તમે એની સુંદરતા વધારવા માટે રિંગ પણ આપી શકશો. જેમ કે આપણે શનિ ગ્રહ છે તો એમાં રિંગ આવેલી છે, એમ તમે તમારા ગ્રહને રિંગ પણ આપી શકશો. મને નથી ખબર કે હું મારું પ્લેનેટને આટલું કસ્ટમાઇઝ કરી શકું. તો ચલો જોઈએ મારું ગ્રહ કેવું બને છે. પ્લેનેટ ટાઈપ તો હું આ લઈશ. કયો જોઈએ છે? હું એક્વેટિક લઈશ. ઓકે, પ્લેનેટ સાઇઝ? પ્લેનેટ સાઇઝ હું 12K રાખીશ. ઓકે, ચાલો. વોલ્કેનિક એક્ટિવિટી? વોલ્કેનિક એક્ટિવિટી 34%. ઓકે. સરફેસ વોટર? 100%. ઓકે. ડિસ્ટન્સ ફ્રોમ સ્ટાર, એટલે આપણા સનથી કેટલું ડિસ્ટન્સ રાખવા માંગો છો? 1.6 રાખીશું. ઓકે. એટમોસ્ફિયર કેટલું ડેન્સ રાખવું છે તમારે, કઈ રીતનું છે, થિકનેસ કેટલી રાખવી છે? હું 504 રાખીશ. ઓકે, એમાં કોમ્પોઝિશન કાર્બન ડાયોક્સાઇડનું અમાઉન્ટ વધારે રાખવું છે, મિથેનનું, એ અહીંયાથી કરી શકશો. ઓક્સિજન રિચ એટમોસ્ફિયર. ઓકે, ગ્રેટ. હવે ક્લાઉડ્સ? ક્લાઉડ્સ હું સ્ટ્રેટસ રાખીશ. ઓકે. અને અમાઉન્ટ? 40%. ઓકે, તમે એમાં રિંગ આપવા માંગો છો હા. તમારા પ્લેનેટ્સને? ઓકે, સિલેક્ટ. હું ટાઈપ 2 કરીશ. ઓકે, જુઓ તમે જે પ્લેનેટ બનાવ્યો ને તે કંઈક એવો લાગે છે. વાવ, કેટલો મસ્ત પ્લેનેટ બનાવ્યો મેં. મને તો બહુ જ ગમ્યો. આ જે છે એક બીજી ઇન્ટરેક્ટિવ ગેમ છે જેમનું નામ છે ટેરાફોર્મિંગ માર્સ. બરાબર, આપણે મંગળ વિશે તો જાણીએ જ છીએ કે માણસ છે એ મંગળ પર જઈને વસાહત કરવાનું અત્યારે પ્લાન ચાલી રહ્યું છે. તો આપણે એક ઇન્ટરેક્ટિવ ફોર્મમાં એમને એક ગેમ સ્વરૂપમાં અહીંયા બતાવવામાં આવેલી છે. તો અમુક ક્રાઇટેરિયા છે કે માર્સ પર તો માઇનસમાં ટેમ્પરેચર છે, -67°C. આમ માર્સ છે ઠંડો છે, લાઈક એમાં ઓક્સિજન છે નહીં, એ 96% જેટલું કાર્બન ડાયોક્સાઇડ ધરાવે છે, અને એમનું ડાયામીટર પણ આપણા કરતાં ઓછું છે. તો આવી રીતે માર્સ છે એ રહેવા લાયક તો કેવી રીતે બની શકે? તો એવું જ કંઈક ઇમેજિનેશન ક્રિએટ કરતો આપણે માર્સને ક્રિએટ કરવાનો છે, અને ગેમનું નામ છે ટેરાફોર્મિંગ માર્સ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો કરું છું તો આઈ થિંક સો પહેલો વારો ઇન્ક્રીઝિંગ ઓક્સિજન લેવલ, કેમ કે ઓક્સિજનના વગર તો વાસ ઉપર રહેવાનું જ નથી. પછી સિલેક્ટ. ઓકે, તો બીજું કયું સિલેક્ટ કરશો તમે? ઇન્ટ્રોડ્યુસિંગ સરફેસ વોટર, કેમ કે ઓક્સિજન અને વોટર બંને એક લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્રીજું? હવે ક્રિએટિંગ અ થિકર એટમોસ્ફિયર, કેમ કે ઓફકોર્સ એક ગેસિયસ ફોર્મ તો હોવું જ જોઈએ એક રહેવાલા એક પ્લેનેટ માટે. અને લાસ્ટમાં હું ચૂઝ કરીશ ક્રિએટિંગ મેગ્નેટોસ્ફિયર. હા, એ કરીશું. ઓકે, લેટ્સ સી કે તમે જે કાર્ડ સિલેક્ટ કર્યા છે એ એકચ્યુઅલમાં શું બતાવશે. પ્લીઝ નેક્સ્ટ. ગ્રેટ. તો તમે એમનું જે પહેલો પાર્ટ છે એ ક્લિયર કરી ચૂક્યા છો. હવે આપણે જેવી રીતે અર્થમાં અમુક સર્ટેન અમાઉન્ટ હોય છે કે આપણે 71% વોટર છે અર્થમાં, એનું અમુક પ્રેશર હોય છે, એટમોસ્ફિયર હોય છે. તો આ જે તમે કાર્ડ સિલેક્ટ કર્યા છે ને એ સિલેક્શન કાર્ડ ઉપરથી તમારે એમના અમાઉન્ટ સેટ કરવાના છે. યસ, આ જે રેડ કલરના બધા સિમ્બોલ્સ દેખાય તો અત્યારે કરેક્ટ અત્યારની સિચ્યુએશન કે છે. ઓકે, તો ક્રિએટિંગ અ મેગ્નેટોસ્ફિયર તો 0.05 છે. માઇનસ કરી શકો છો. ઓકે, હવે 12 પ્રેશર. એટમોસ્ફેરિક પ્રેશર તો થોડુંક વધારે હોય તો જ સારું કહેવાય. ઓકે,
શકે. જ્યાં સુધી એ ગ્રીન ન થાય ત્યાં સુધી તમે એને ટેપ કરશો. હવે સરફેસ વોટર ઓફકોર્સ આપણને થોડુંક વધારે જશે કેમ કે આ વખતે તો મેગ્નેટિક ફિલ્ડ, એટમોસ્ફિયરિક પ્રેશર, સરફેસ વોટર, ઓક્સિજન લેવલ, CO2 લેવલ અને સરફેસ ટેમ્પરેચર એ જેટલા પણ આવા જે બધા ઓપ્શન્સ મળ્યા છે એ મારી રીતે સેટ કરી લીધા છે. તો હવે જોઈએ કે જે મેં બનાવેલું માસ્ક છે એ રહેવા લાયક છે કે નહીં. જોઈએ. તો આ છે તમે ક્રિએટ કરેલો ટેરાફોર્મ કરેલો માસ્ક. તમે એમને અહીંયાથી રોટેટ પણ કરી શકો છો, જોઈ શકો છો. ઓકે, તો હવે બહુ જ સારો બન્યો છે વાસ. અને આઈ થિંક સો અગર આવી બધી વસ્તુઓ ત્યાં વળી જશે તો ઓફકોર્સ એ સેકન્ડ અર્થ વળી શકે છે આપણો સોલાર સિસ્ટમનો. ઓફકોર્સ. થેન્ક યુ. તો આજના એપિસોડમાં અમે સાયન્સ સિટી ફર્યા. હવે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને ને મારા દોસ્તોને રજા આપશો. આવજો.